સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસે ક્રિપ્ટોકરન્સીમાં વધુ નફો આપવાની લાલચ આપીને ₹2,20,366 ની છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલ 3 ઠગબાજોને જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે। ઠગબાજો ટેલિગ્રામના અલગ અલગ ગ્રુપ બનાવી તેમાં એડમિન તથા બેંક એકાઉન્ટ ધારક તરીકે પૂર્વ આયોજનબદ્ધ કાવતરું રચ્યું હતું। ફરિયાદીને ક્રિપ્ટોકરન્સીના ટાસ્કમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લોભામણી વાતો કરી બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને બાદમાં ટાસ્કના નામે ફરિયાદી પાસેથી ટુકડે કુલ ₹2,20,366 વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા। છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીએ સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન મુખ્ય આરોપીઓ તેજસ મહેન્દ્રભાઈ સંઘવીને ગોવાથી જામનગર જતી ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો। તેની પૂછપરછ દરમિયાન અન્ય આરોપીઓની સંડોવણી પણ સામે આવી હતી। સાયબર સેલના ડીસીપી બિશાખા જૈનના માર્ગદર્શન અને સૂચન હેઠળ આરોપીઓને પકડવા માટે સાયબર ક્રાઇમની એક ટીમ જામનગર મોકલવામાં આવી હતી, જેણે સફળતાપૂર્વક કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી લીધા હતા। પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને આ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીથી સાવચેત રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે। એ ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટના ગુનાના કામમાં કંઈક 12,20,000ની ફ્રોડ થઈ હતી ડિસેમ્બર મહિનામાં। એમાં અમે લોકોએ અગાઉ એક તેજસ સંઘવી કરીને અકાઉન્ટ હોલ્ડર હતો, એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી। એ ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે, તો એની ધરપકડ કરવામાં આવી હતી। પોતે જામનગરનું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને, તો એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે પૈસા ઉપાડવાનું કામ પણ સચિન કરતો હતો। પછી સચિનની ધરપકડ કરવામાં આવી છે। સચિન સાથે સાથે જે બે અન્ય એજન્ટ છે ચિરાગ અને અશોક, એ બંનેને ધરપકડ કરવામાં આવ્યું છે। જે સચિન છે એ એકચ્યુઅલી અકાઉન્ટનો વચેટિયો છે અને ઉપાડવા માટે અકાઉન્ટમાં એ ચિરાગને મોકલતો હતો અકાઉન્ટ હોલ્ડર સાથે। અને એના સિવાય જે મુખ્ય આરોપી અત્યાર સુધીમાં મળ્યું છે અશોક છે, અને અશોકનું કનેક્શન એક બોરેવલીમાં મુંબઈમાં રહેવાવાળો એક સાઉથ ઇન્ડિયન નાગરિક છે, એમનું નામ છે મણિભાઈ। તો મણિભાઈ માટે કામ કરતો હતો અશોક, અને મણિભાઈને ખાતા અપાવવાનું કામ અશોક કરતો હતો। આ જે ફ્રોડ છે એમાં બે અકાઉન્ટમાં કુલ ₹12,20,000 ગયા હતા। એમાંથી એ લોકો લગભગ ₹10 લાખ રોકડથી મણિભાઈને આપ્યું છે અશોકભાઈએ, અને બીજા જે ₹2,20,000 છે એ લોકો કમિશન તરીકે આપસમાં એ લોકોએ ચારો માણસોએ વેચણી કરી દીધું છે।